મારું નામ તન્મય શાહ ફ્રોમ અબ્રોડ એજ્યુકેશન કન્સલ્ટન્સી. અત્યારે પિત્રોદાઓ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં છીએ અને એઈસીની બેચ આજે ફર્સ્ટ યર્સમાં એમબીબીએસની સ્ટડીઝ માટે આવ્યા છે. તો આજે સિટી ટૂર અમે લોકો સ્ટુડન્ટને કરાવીશું અને કયા કયા લોકેશન્સ પર જઈશું અને કઈ રીતનું અમારું શેડ્યુલ હશે. તો એક ગ્રુપ હર્ષિલ મેનેજ કરે છે. હર્ષિલ મને ગાઈડ કરશો. હર્ષિલ, આપણે ગ્રુપને કયા કયા લોકેશન્સ પર ફરવા લઈ જવાના છે સિટી ટૂર માટે? તો સૌથી પહેલા આપણે એમાં જઈશું મોલમાં, એટલે કે મેક્સી. પછી એના પછી આપણે બેંક બતાવીશું સ્ટુડન્ટ્સને, જેમાંથી એ લોકો ડોલર એક્સચેન્જ કરાવી શકે છે. પછી આપણે એમનો પીનો ક્લાસ ક્યાં થાય છે એ બતાવીશું. પછી આપણે એમને મેઇન બિલ્ડિંગ બતાવીશું, જ્યાં એમના મેઇન જે યુનિવર્સિટી છે એ બતાવીશું. પછી આપણે એમને થિયરી બિલ્ડિંગ બતાવીશું કે જ્યાં એમના થિયરી બેઝિકલ ક્લાસીસ થશે. અને પછી આપણે બીજો એક મોલ બતાવીશું અને ત્યાંથી અને એમને ટ્રેમ્પનો રૂટ બતાવીશું, ટ્રાન્સપોર્ટેશન કેમ થશે એ બતાવીશું. તો સ્ટુડન્ટ્સની આ સિટી ટૂરમાં આટલા બધા લોકેશન્સ હવે કવર કરીશું. બીજું ગ્રુપ અમારું મેનેજ કરે છે યશ, નિલય, પ્રિયજીતસિંહ. તો યશ ને નિલય, પ્રિયજીત, આપણે આ ગ્રુપને લઈ જઈએ છીએ. તો એક તો આપણે ટ્રેમ સ્ટેશન અહીંયાથી કેટલું દૂર છે? 100 મીટર છે. 150 to 200 મીટર્સ ટ્રેમ સ્ટેશન છે. તો તમે જુનિયર સ્ટુડન્ટ્સને શીખવાડશો કે ટ્રેનમાં કઈ રીતે ટિકિટ લેવાની, અહીંયાથી જે બી કોલેજનું ડેસ્ટિનેશન છે એ કેટલા ડિસ્ટન્સમાં છે, અને બીજા આપણે લેક જે અહીંયા સરસ છે એ લેકની વિઝિટ કરવાના છે આપણે. ઓકે, તો ઓમેગા લેક પર બી આપણે વિઝિટ કરીશું અને આખો સિટી ટૂર કરી અને પાછું આપણે પ્લેસ પર આવીશું. તો ટૂર સ્ટાર્ટ કરીએ છીએ અને વિડીયોમાં કન્ટિન્યુ રહેવા માટે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો એન્ડ થાય ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. મારી સાથે નિલય છે, નિલય ટેલર. નિલય, મને ગાઈડ કરશો કે સ્ટુડન્ટને ટ્રેનમાં કોલેજ જવું હોય અને અહીંયાથી હોસ્ટેલ્સનું ડિસ્ટન્સ છે એ કેટલું છે અને આ લોકોને અહીંયાથી કોલેજ જવું હોય તો કઈ રીતે આ લોકો ટ્રેમ હાયર કરી શકે છે અને કઈ રીતના ચાર્જીસ હોય છે? એવું છે એનામાં કે અહીંયા અત્યારે અમે ટ્રેન સ્ટેશન ઊભા છે, ત્યાં અમારી હોસ્ટેલ છે. ત્યાંથી અહીંયા 5-6 મિનિટનો રસ્તો છે, વોકિંગ રસ્તો છે. ત્યાં અહીંયાથી આ જે ટ્રેન સ્ટેશન છે ત્યાં તમારે ઉતરવાનું છે અને ત્યાં સામે જે ટ્રેન સ્ટેશન છે ત્યાંથી તમારે ચડવાનું થશે. અને અહીંયા 1 અને 3 2 નંબરની ટ્રેન પકડવાની છે અને એમાં એવરી 15-20 મિનિટ્સ પર આવતી જ રહેશે. અને જે ટ્રેન પાસ છે એ મંથલી ચાર્જીસ 500 રૂબલ્સ પર બને છે, જે અહીંયા ટ્રેન સ્ટેશન પર અહીંયા ટ્રેન ઓફિસ છે ત્યાં બને છે. ઓકે, તો 500 રૂપીસ જેવા નોમિનલ કોસ્ટમાં આખા મહિનામાં સ્ટુડન્ટ્સને જેટલા બી લોકેશનમાં જ્યાં પણ જવું છે, શોપિંગ કરવા જવું છે, યુનિવર્સિટીના બિલ્ડિંગમાં જવું છે, ક્યાંય જવું છે, તો ઓનલી 500 રૂપીસના કોસ્ટમાં એ ટ્રાવેલ કરી શકે છે. તો નિલય, આપણે અત્યારે પહેલા ક્યાં જઈ રહ્યા છીએ? અહીંયાથી સૌથી પહેલા આપણે 3 નંબરની ટ્રેનમાં થિયરી બિલ્ડિંગ જઈ રહ્યા છીએ. Okay. જ્યાં તમારા મોસ્ટલી બધા લેક્ચર થશે. ઓકે, તો આપણે 3 નંબરની ટ્રેન લઈએ છીએ અને થિયરી સ્ટેશન પર પહોંચી અને વિડીયો કન્ટિન્યુ કરીએ છીએ. એક ગ્રુપ ગયું છે મેઇન બિલ્ડિંગ અને એક ગ્રુપ જાય છે અત્યારે થિયરી બિલ્ડિંગ પર. ટ્રેન આ રીતની હોય છે અને સ્ટુડન્ટ્સ બધા શાંતિથી બેસી અને એમના સ્ટડી સેન્ટર્સ પર જાય. અને રેગ્યુલર દિવસમાં કેટલા સમય ટ્રેન ચાલુ હોય છે? ટ્રેન તો સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ હોય છે. કોઈ પણ સમયે સ્ટુડન્ટને કંઈ પણ ટ્રાવેલ કરવું છે તો ટ્રેન ઇઝીલી ઓપ્શન સ્ટુડન્ટ માટે અવેલેબલ છે. તો સ્ટુડન્ટ, આ એક જે ટ્રાફિક સ્ટેન્ડ છે એ એવું છે કે જ્યાં તમે ક્રોસમાં જઈ શકો છો. કેમ કે ચારે તરફના જે લાઇટ છે એ એક સાથે ખુલે છે, બરાબર, એક સાથે ઓપન થાય છે. તો તમારે જોવાનું કે જે જગ્યા પણ એક સાથે ઓપન થતી હોય તો એ જગ્યા પર તમે ક્રોસમાં જઈ શકો છો. પણ જો અહીંયાથી અહીંયાનું ખુલે છે તો તમે ખાલી સિંગલ વે ટ્રાવેલ કરો, બરાબર, ક્રોસમાં નહીં જાય. કેમ કે અમુક ગાડીઓ ચાલતી હોય એટલા માટે, બરાબર. તો આ એક જગ્યા એવું છે જ્યાં ચારે એક સાથે ખુલે છે, તમે ક્રોસમાં આવી શકો છો. તો ટ્રેનમાંથી થિયરી બિલ્ડિંગની નજીક અમે ઉતરી ગયા છે. અહીંયાથી માત્ર 5 મિનિટ્સના વોકિંગમાં થિયરી બિલ્ડિંગ આવે છે. હર્ષિલા, મોલ છે સામે ને? તો મોલમાં આપણને કઈ કઈ ફેસિલિટીઝ મળી જાય, કઈ કઈ વસ્તુ મળી જાય? મોલમાં એમ તો બધી જ પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ મળી જશે.
અને બધા જ પ્રકારના કપડાં જેમ કે ફેમિલીમાં છે કપડાં ત્યાં મળી જશે સારા, જેકેટ્સ મળી જશે, છોકરાઓને ફિક્સ પ્રાઇસ પણ છે, સ્પેર બેંક પણ છે. તો એટલે બેંક છે એની રશિયન બેંક, તેમાં પણ એ લોકો કરી શકે છે અને બધા જ પ્રકારનું ઇલેક્ટ્રોનિક્સ મળી જાય એ સ્ટુડન્ટ લઈ શકે છે. એ સામે છે. તો અહીંયાથી આપણે થિયરી બિલ્ડિંગ જઈશું અને થિયરી બિલ્ડિંગની વિઝિટ કરીશું. ઓકે. સો આ છે આપણું થિયરી બિલ્ડિંગ, જ્યાં તમારા મોસ્ટલી થિયોરેટિકલ જે ક્લાસીસ હશે એ લેવામાં આવશે. બરાબર, આ જે સન્ડે છે એટલા માટે બંધ છે, પણ અહીંયાથી એનું કહેવાય ખોદ. બરાબર, ખોદ એટલે એન્ટ્રી. ખોદ ઇન રશિયન ઇટ્સ એન્ટ્રી. ઓકે, સો તમે અહીંયાથી એન્ટ્રી લઈ શકો છો. જેમાં જશો તો લેફ્ટ સાઈડ આવશે તમારે લાઇબ્રેરી. બરાબર, રાઈટ સાઈડ તમારે આવશે કેફેટેરિયા. તો તમે ત્યાં જેનિટર બેઠો હશે, તમારે એને કાર્ડ બતાવવાનું, એ તમને ગેટ ખોલી આપશે. બરાબર, એ રીતના તમારે અહીંયા બધા થિયોરેટિકલ ક્લાસીસ લેવામાં આવશે. અને આનું એડ્રેસ છે ક્રાસ્નોમેસ્કા ઉલિત્સા 30 અદીન. ઓકે, મેં તમને ગ્રુપમાં મોકલાવ્યા છે, જોઈ લેજો. તો મેન જે થિયરી બિલ્ડિંગ છે અને અહીંયા જે બધા ક્લાસીસ બધું લાગે છે, એટલે વીકલી તમારે જ્યારે પણ ક્લાસીસ હોય તો તમારે ટ્રેન સ્ટેશન પર ઉતર્યા અને 3-4 મિનિટ વોકિંગ કરીને આવી ગયા, અહીંયા તમારો ક્લાસ અટેમ્પ કરી અને પાછું અહીંયાથી 3 નંબરની જે ટ્રેન મળે છે એમાંથી તમે પાછા તમારા હોસ્ટેલ રિટર્ન જઈ શકો છો. ઓકે, સો આ થિયરી બિલ્ડિંગ છે, આજે સન્ડે છે એટલે ક્લોઝ છે. હવે આપણે નેક્સ્ટ લોકેશન પર જઈશું, એ છે મેઇન બિલ્ડિંગ. મેન બિલ્ડિંગ. અહીંયા આપણે 1-2 ફોટો કેપ્ચર્સ કરીશું અને પછી આપણે મેન બિલ્ડિંગ પર જઈશું. આ રેલવે સ્ટેશન છે, આ પેટ્રોલ જવાસનું મેઇન સેન્ટર છે, જ્યાંથી તમને 3 નંબરની ટ્રેન પકડશો તો આ રૂટથી જશે, 1 નંબરની પકડશો તો આ રૂટથી હોસ્ટેલ જવાશે, 2 રૂટથી હોસ્ટેલ જવાય છે. તો સ્ટુડન્ટ આપણે જો જેમ કે આપણે લાસ્ટ સ્ટોપ પર જોયું કે ત્યાં 4 એક સાથે ખુલતા હતા, તો આ એક સ્ટોપ એવું છે જ્યાં બધા જ ખુલે પણ કેવું અલગ અલગ સમય પર. તો આપણે અહીંયા ક્રોસમાં ટ્રાવેલ ના કરી શકીએ. બરાબર, ક્રોસમાં ના જઈ શકીએ. જેમ કે આ ખુલશે તો આપણે અહીંયાથી સીધું જ જવાય. બરાબર, આ બાજુ વાળું ખુલશે તો અહીંયાથી સીધું જ જવાય. એ રીતના છે. તો આપણે જ્યાં 4 ખુલે ત્યાં ક્રોસમાં જવાય, પણ જ્યાં આવું અલગ અલગ ખુલે તો એક જ સાઈડ ટ્રાવેલ કરાય. બરાબર, ઓકે. તો હવે આપણે જ્યારે ખુલશે તો આપણે જઈશું. હમણાં તો બંધ છે એ સ્ટોપ છે, જ્યારે ગ્રીન લાઇટ થશે ત્યારે આપણે જઈશું. અને મેક શ્યોર કે ટાઈમ પતે એના પહેલા જ તમે આવી જાઓ, કેમ કે ટાઈમ પત્યા પછી તરત જ ગાડીઓ ચાલુ થઈ જશે. બરાબર, એટલે મેક શ્યોર કરવાનું કે ટાઈમ ફિનિશ થાય એના પહેલા તમે રોડ ક્રોસ કરી લો. આપણે હમણાં ગ્રુપમાં છે એટલે કદાચ ટાઈમ લાગે. અને સામે જે છે એ છે તમારો રેલવે સ્ટેશન જે છે એરજેતે. બરાબર, એરજેતે એટલે રશિયન રેલવે. બરાબર, અને તમે જ્યારે ઇન્ડિયા બેક જશો ત્યારે તમે અહીંયાથી તમારી ટ્રેન પકડશો. એ રહ્યું સામે આપણું રેલવે સ્ટેશન, જે પેટ્રોઝાઉસનું રેલવે સ્ટેશન છે. અને રેલવે સ્ટેશન ઇન ધ રશિયન ઇઝ વોક્ઝાલ. ઓકે, પેટ્રોઝાઉસ વોક્ઝાલ ત્યાં લખ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે જઈશું મેઇન બિલ્ડિંગ. ચલો. યુનિવર્સિટીનું મેન બિલ્ડિંગ છે. ઓકે, અને આ બિલ્ડિંગ્સનો અંદરનો વિડીયો મારી યુટ્યુબની ચેનલ પર ઓલરેડી મૂકેલો છે. તો જબરજસ્ત મોટું કેમ્પસ છે અને નીલય અને યશ થોડું કેમ્પસ વિશે ગાઈડ કરે છે. જો આજે સન્ડે છે, પરમિશન મળશે તો એકવાર અંદર વિઝિટ કરીશું. બાકી નીલય અને યશ છે થોડુંક બિલ્ડિંગ વિશે ગાઈડ કરે છે અને આમાં કયા લેક્ચર્સ લાગે છે અને કઈ રીતની સમય તમારે ક્યારે કેટલા લેક્ચર્સ લાગતા હોય છે ગાઈડ કરે છે. આ આપણી મેઇન બિલ્ડિંગ. આની અંદર ફર્સ્ટ યરમાં 2 સેમેસ્ટરની અંદર એક ક્લાસ લાગશે તમારો બાયોલોજી, એક ક્લાસ લાગશે. એની પછી જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ હશે, દિવાળીનો ફંક્શન આમાં થયો હતો ઓલી વખતે. બાકી એક ઇનો પાર્ક છે આની અંદર, જેમાં ઇન્ટરનેશનલ મીટિંગ થાય. ઇન્ડિયા કોઈ પણ જેટલા અલગ અલગ કન્ટ્રીઝ હોય ને એના સ્ટુડન્ટ્સનું મીટઅપ થાય. આની અંદર તે ઇનો પાર્ક છે એની અંદર. અને ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ અંદર છે. તમારે કોઈ પણ ક્વેરીઝ હોય કે તમારું કોઈ ડોક્યુમેન્ટ જોતું હોય તો ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ અંદર છે. બસ એવું છે. લાઇબ્રેરી પણ અંદર જ છે ને? લાઇબ્રેરી બી અહીંયા અંદર જ છે. અને જબરજસ્ત મોટી લાઇબ્રેરી છે. તમને પોતાને એવું હોય કે મને ભણવામાં ડિસ્ટ્રેક્ટ થાય છે અને પોતાની રીતે શાંતિથી વાંચવું છે, તો તમે મેન બિલ્ડિંગની અંદર આવી અને તમારું રીડિંગનું વર્ક છે, કોઈ પણ તમારું વર્ક છે સ્ટડીનું,
એ તમે અહીંયા કમ્પ્લીટ કરી શકો છો. ઓકે, કેફેટેરિયા બહુ મોટો સેન્ટર છે. હા. કેફેટેરિયા, વોલીબોલ કોર્ટ ને જીમ પણ છે અંદર. તો આ બધી ફેસિલિટીઝ તમારી મેઇન બિલ્ડિંગના કેમ્પસમાં છે. તમારે કંઈક ખાવું હોય તો કેફેટેરિયાસથી તમે પરચેસ કરીને અંદર ખાઈ શકો છો. બહુ મોટું છે કેફેટેરિયા. ઓકે, અને આનો ડિટેલ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર પણ અવેલેબલ છે. તો હવે આપણે મેઇન બિલ્ડિંગ બતાવી સ્ટુડન્ટ્સને. તો હવે આપણે એમનું પીઈ ક્લાસીસ ક્યાં થશે એ આપણે બતાવીશું. એટલે કે એમને હોસ્ટેલ નંબર 2 જેને કહેવાય છે ગઢસીના ઉલિત્તા, તો આપણે એમને ત્યાં એમને પીઈ ક્લાસીસ માટેની જગ્યા બતાવીશું. તો આપણે હમણાં એમને મેઇન બિલ્ડિંગ બતાવી, તો હવે આપણે એમને નેક્સ્ટ બતાવીશું. ચલો. હા, આ એક ટ્રેન સ્ટેશન છે જ્યાં તમે મેઇન બિલ્ડિંગથી જો તમારે ક્લાસ ખતમ થાય છે પતે છે, તમે અહીંયાથી તમે ઘરે જવું હોય તમારે 1 નંબરની ટ્રેન લેવાની હોય છે યુઝ્યુઅલી. એક આ જે છે એક અહીંયા બેકર કરીને એક શોપ છે જેમાં બહુ જ સરસ તમારે ચોકલેટ્સની આઈટમ ને બધી એકદમ રિઝનેબલ પ્રાઇસમાં ગાર્લિક પ્રિન્ટ બ્રેડ પણ અહીંયા બહુ જ સરસ મળી આવે છે. કેએફસી અહીંયા રશિયાનું કેએફસી છે. પહેલાનું નામ કેએફસી હતું, પણ બીકોઝ ઓફ વોર એન્ડ સેન્ક્શન આનું નામ હવે રોસિક થઈ ગયું છે. તમને અહીંયા મેનુ સેમ કેએફસી નું જ મળશે, બરાબર. એના સ્ટાફ પણ કેએફસી ના જ છે, પણ ઓનલી બ્રાન્ડિંગ રોસિક્સની. સો સ્ટુડન્ટ, આ છે તમારું ગઢસીના ઉલિત્સા, એટલે કે અહીંયા તમારા બધા જ પીઈના લેક્ચર જે છે એ થશે. આ છે એનું હોસ્ટેલ નંબર 2 જેની પાછળ સ્ટેડિયમ છે. આખું અહીંયા બધા જ પ્રકારના જે આપણે ગેમ્સો છે એ રમવામાં આવે છે, બરાબર. અને એની બાજુમાં જે છે એ છે મોટું સ્ટેડિયમ. અહીંયા તમારા પીઈના ક્લાસીસ લેવામાં આવશે જ્યાં સુધી સ્નોફોલ નહીં થતો. સ્નોફોલ થશે એટલે ડોન્ટ વરી, તમારું એક ઇન્ડોરમાં પીઈનો ક્લાસીસ થશે એટલે તમને ઠંડી નહીં લાગે ત્યાં. આ રીતના તમારો ક્લાસીસ લેવામાં આવશે જેમાં તમને એક્સરસાઇઝ કરશો એટલે તમને ઠંડી નહીં લાગે. અત્યારે તમને ઠંડી લાગી રહી છે, પણ એક્સરસાઇઝ કરશો એટલે નહીં લાગે. અહીંયાથી આપણે લેક પર જઈશું. બહુ ફાઇન પ્લેસ છે. 10 મિનિટ આંટો મારીશું, જોઈશું, અને પછી ત્યાંથી આપણે પાછા બેક જઈશું. ઓકે, સો ફાસ્ટ ક્વિક આપણે લેકની તરફ. જો આ કેમ્પસ થી બિલકુલ નજીક આ હોટેલ છે. કરેલિયાની બહુ લક્ઝરિયસ હોટેલ છે. અહીંયા 3000 to 4000 ની વચ્ચે રૂમ મળી જાય છે. તમારે કોઈના પેરેન્ટ્સ કે કોઈ રિલેટિવ આવવાના હોય તો એમના માટે તમે અહીંયા ફાઇન્ડ કરી શકો છો, બુકિંગ મૂકી શકો છો. તો સ્ટુડન્ટ્સ, જો આ આપણું આ છે હોટેલ, બરાબર. પણ અહીંયા આપણને એક વસ્તુ જોવા મળી કે બહાર જે સ્ટેચ્યુમાં લગાવવામાં આવી છે આને કહેવાય કરેલિયાની ફેમસ ડિશ, બરાબર. આને રશિયનમાં કહેવાય કલિયેતકી. આમાં શું હોય કે રાગી અને ઘઉંનો લોટથી એ લોકોએ કંઈ બનાવેલું હોય છે અને એની અંદર મેશ્ડ પોટેટોસ, બરાબર. આ રહ્યો અહીંયા જે છે ને એ. તો તમે જો કદાચ બેકર કે કોઈ મગનીતમાં જાઓ છો, પેત્રોસ્કામાં પણ, તો તમે ત્યાં કલિયેતકી જુઓ ને એટલે એને તમારે ઓળખી લેવાનું કે આ કરેલિયાની ફેમસ ડિશ, બરાબર. એક પ્રખ્યાત ડિશ કહેવાય એને, એટલે એને કહેવાય કલિયેતકી, જે તમને માંડ 40 રૂબલ્સમાં મળી જશે, એપ્રોક્સિમેટલી મેક્સ ટુ મેક્સ 45 રૂબલ્સ, નોટ મોર દેન ધેટ. આપણા કોલેજના કેન્ટીનમાં પણ મળે છે આ કલિયેતકી. તમે એને કહેશો તો એ આપશે. સો આપણે હવે આવી ગયા છે મેક્સી પર, એટલે કે અહીંયાનું એક મોટું મોલ છે, બરાબર. અહીંયાથી તમે જેકેટ્સ વગેરે ખરીદી શકો છો અને અહીંયા તમને જ્વેલરી પણ મળી જશે જે તમારે ઇન્ડિયા લઈ જવી હોય કદાચ પેરેન્ટ્સ માટે, તો અહીંયાથી તમે લઈ શકો છો. એની જ પાછળ એક્ઝેક્ટ છે વીટીબી બેંક, જેમાંથી તમે મેઇન અહીંયાની ગવર્મેન્ટ બેંક, બરાબર, વીટીબી બેંક, જેમાંથી તમે ડોલર એક્સચેન્જ કરાવી શકો છો. ઓકે છોકરાઓ, આ ઓમેગા લેક છે અને વર્લ્ડનું લાર્જેસ્ટ રિવરમાંથી એક આવે છે. અને પિત્રોઝ હાઉસનું એક બેસ્ટ પોઈન્ટ કે જ્યાં તમે એટલીસ્ટ ગ્રીનરી, લેક
અને બહુ સારું જગ્યા છે કે જ્યાં તમે ફરી અને માઇન્ડને રિલેક્સ કરી શકો છો. એઝ અ ટુરિસ્ટ પ્લેસ અહીંયા ઘણા બધા લોકો ફરવા આવતા હોય, વોકિંગમાં આવતા હોય છે, જોગિંગમાં આવતા હોય છે અહીંયા લોકો. તો તમે જોશો તો ઘણા બધા લોકો અહીંયા વોકિંગ જોગિંગ કરતા હશે, બેઠા હશે, મેડિટેશન કરતા હશે અને માઇન્ડસેટ કે અહીંયા એક આરામ રેસ્ટ માટે પણ અહીંયા આવતા હશે. તો આપણે લેક આપણું લાસ્ટ ડેસ્ટિનેશન છે અને લેક પતાવી અને પછી મેક્સી જો કોઈને જવું છે તો મેક્સી જઈશું અને પછી આપણે ઘરે જઈશું. ઓકે, સો આપણે લેક તરફ જઈએ છીએ. ઓકે, આ ઓમેગા લેક છે. કેટલો ફાઇન, કેટલો બ્યુટીફુલ છે. આખું સર્કલ મોટું છે અને અહીંયા આપણે જોઈશું કે ક્લીન એન્ડ નોટ નીટ વોટર છે ને અહીંયા આપણે થોડું વોકિંગ કરીશું. તમે તમારા ફોટોગ્રાફ્સને મેમરી કેપ્ચર્સ કરી લેજો તમારા માટે અને 10-15 મિનિટ અહીંયા ફરી અને પછી આપણે બેક જઈશું. જરા લેકની તમે જોશો કેવું સરસ લેક છે અહીંયા અને ગ્રીનરી એટલી મેન્ટેન કરી છે આજુબાજુમાં, જે ગ્રાસિંગ ને જે છે. થોડાક જ ટાઈમમાં હમણાં અંધારું થશે એટલે અહીંયા લાઇટિંગ હા. બંધ થઈ જશે. એટલું સરસ લાગશે. અહીંયા વિન્ટરમાં જ્યારે ડિસેમ્બર જાન્યુઆરીમાં બહુ સ્નો જામી જાય તો આ લેક પર તમે વોક કરી શકો છો. એ પણ એક ગવર્મેન્ટે સરસ એક એડવેન્ચર રાખ્યું છે અને એના માટે પણ ઘણા બધા લોકો આવતા હોય છે. અને સેફટી, એકદમ સેફટી પર્પઝ ધ્યાનમાં રાખીને લેક ખોલતા હોય છે લોકો લેક ઉપર જવા માટે ઇન વિન્ટર. હવે આપણે લેક પર જઈશું. Okay. આગળ, એટલે આપણને